એક મહત્વના સમાચારની વાત કરીએ તો જીપીએસસીની વધુ એક પરીક્ષા મોકૂફ। જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। મદદનીશ ખેતી નિયામક વર્ગ 2ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। ઉમેદવારોની રજૂઆતોને ધ્યાને લઈને આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। તો ઉમેદવારોની રજૂઆતને ધ્યાને લઈને પરીક્ષા મોકૂફ રખાઈ છે। વધુ એક પરીક્ષા મોકૂફ રખાઈ છે। જીપીએસસીની વધુ એક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી। જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1ની પરીક્ષા મોકૂફ રખાઈ। મદદનીશ ખેતી નિયામક વર્ગ 2ની પરીક્ષા પણ મોકૂફ રખાઈ છે અને ઉમેદવારોની રજૂઆતોને ધ્યાનમાં લઈને પરીક્ષા મોકૂફ રખાઈ છે। તો જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। ઉમેદવારોની ખાસ રજૂઆત હતી તેને લઈને પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। તો જીપીએસસીની વધુ એક પરીક્ષા મોકૂફ રખાઈ છે। ઉમેદવારોની રજૂઆતને આધારે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી। જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1ની પરીક્ષા મોકૂફ રખાઈ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે વધુ એક પરીક્ષા મોકૂફ રખાઈ છે, શું વધુ માહિતી મળી રહી છે આ બાબતે? જી ચોક્કસ એવું કહી શકાય કે જીપીએસસી દ્વારા વર્ગ 1 નાયબ ખેતી નિયામક ની આ જગ્યા પર પરીક્ષા લેવામાં આવી હતી। 27 તારીખે પરીક્ષા યોજાઈ હતી અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ પરીક્ષામાં જે પ્રશ્ન પેપર છે એમાં મોટા ભાગના પ્રશ્ન છે એ ફંડામેન્ટલ ઓફ એગ્રીકલ્ચરના પુસ્તકમાંથી પૂછવામાં આવ્યા હોવાની વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ થઈ હતી। એટલે એ ફરિયાદને જીપીએસસી દ્વારા ચકાસણી કરવામાં આવી અને વિદ્યાર્થીઓની ફરિયાદ જીપીએસસીને સાચી લાગી હતી અને તેના જ કારણે આખરે આ પરીક્ષા તમામ વિદ્યાર્થીઓને સમાન તક મળે એટલા માટે રદ કરવાનો નિર્ણય લીધો છે અને હવે પછી આ જે પરીક્ષા છે 28 એ પરીક્ષા 8મા મહિનામાં લેવામાં આવશે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ। તો જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને હવે આ જે પરીક્ષા છે તે 8મા મહિનામાં લેવામાં આવશે। ત્યારે મદદનીશ ખેતી અધિકારીની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે। વિવાદોથી ઘેરાયેલી જીપીએસસીની વધુ એક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। તો સતત વિવાદો એ જીપીએસસીની પરીક્ષામાં થતા રહ્યા છે। જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1ની પરીક્ષા રદ કરવામાં આવી, તેની સાથે જ મદદનીશ ખેતી નિયામક વર્ગ 2ની પરીક્ષા પણ મોકૂફ રખાઈ છે અને હવે આ પરીક્ષા 8મા મહિનામાં યોજાશે। ઉમેદવારોએ રજૂઆત કરી હતી અને તે રજૂઆતોને ધ્યાનમાં લઈને પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। તમામ પ્રશ્નો ફંડામેન્ટલ ઓફ એગ્રીમાંથી પૂછાયા હતા।